સ્પેશિયલી હીરો દૂધ મમરા બિસ્કિટ બધું સેવાનું કામ છે બધું. તો જો કે ત્યાં ઘણાય માણસ હોય બાયું હોય છોકરા હોય એટલે ડિસ્ટર્બ થાય. મસ્તી નહીં હે સારું ભગવાન મોટી થઈને કે હોશિયાર બને આશીર્વાદ દેવા આપા સારું ને માતાજી. તો આજે આશાપુરામાંનો મંગળવાર છે ને માતાજી ની પ્રસાદ બરાબર ને. રામ રામ સીતારામ બધા દૈરાન કી હે બધા મજામાં. સીતારામ જય વચરાજ કી હે બધા મજામાં. અમે આવ્યા લેડી હોસ્પિટલી હમણાં તમે આ જે બાયું મહેનત કરે કામ કરે એ બધું હમણાં હે ને તમને બતાવાય. આ લેડી હોસ્પિટલી હીરો દૂધ મમરા બિસ્કિટ બધું સેવાનું કામ છે બધું. સેવાનું કામ છે અનક્ષેત્ર ટીમ જીવ જ છે ટૂંકમાં. તો આપણે નીચે બધી બાયુનો પરિચય હમણાં કરીએ. હોસ્પિટલમાં જો રાણી હવે નીચે હમણાં જ મેં ઉપર કીધું તું જો કે ત્યાં ઘણા માણસ હોય બાયું હોય છોકરા હોય એટલે ડિસ્ટર્બ થાય પછી ડૉક્ટરોની ડિસ્ટર્બ થાય એટલે હે ને હું ત્યાં કંઈ બોલી નહોતી. અમે હેઠે આવે ને પહેલાં અમને બધું દે આવ્યા નાસ્તો ને બધું હતું દેવાનું એ ને પછી એ હેઠે આવ્યા જો એટલી બધું બાયું હે ને એ બધું કામ કરે ને ત્યાં. હા ને આનું આખું નામ અમારું શ્રી બડાઈ બ્રાહ્મણ વેદ માતા મહિલા પાંખ છે રાણીબેન, જેમાંથી અમે અનેક પ્રકારના સેવા કાર્ય કરીએ છીએ. સમૂહ રાંદલમાના લોટા, સમૂહ ગાયત્રી યજ્ઞ, સમૂહ જનોઈ, સમૂહ સત્યનારાયણની કથા, સમૂહ લગ્ન, પછી જરૂરિયાતમંદ બાળકો હોય તો એને નોટબુકનું વિતરણ, પછી આવી રીતે લેડી હોસ્પિટલ હોય તો એની અંદર શીરાનું ને ખીચડીનું વિતરણ. આજે અમે લોકો આ પવિત્ર શ્રાવણ માસ ચાલે છે તો આખા વિવિધ મહાદેવના મંદિરો છે આખા પોરબંદર જિલ્લામાં, તો ત્યાં અમે શુદ્ધ દેશી ઘીના વાટના ડબ્બાઓ ભરી અને દીપ આરતી થઈ શકે તો મંદિરે મૂકેલા છે. અને આજે અમારા બહેનો દ્વારા છે આજે જે અમે પ્રોજેક્ટ કર્યો છે તો બધા બહેનોએ શીરો ખીચડી દૂધની થેલીઓ સેવ મમરા ને ઉષાબેને પોતે એના ઘરેથી મગ ને બધું બનાવીને લઈ આવ્યા છે. એટલે બહેનો પોતાનું ઘર સાચવતા પરિવાર સાચવતા આવી રીતે સમાજ માટે પ્રવૃત્તિ કરે છે. પણ આ કરવું પણ બહુ અઘરું છે ને, ઘેરી પણ જવાબદારી હોય, ઘેરી જવાબ દેવો પડતો હોય, કામ કરવું પડતું હોય, પાછું આમાંય પણ ધ્યાન દેવું પડતું હોય ને આમાં કોઈને ફાળો કે દેવો હોય તો એટલે અમને આવે છે. અમને અમારા નાતના હોય ને સમૂહ રાંદલમાના લોટા હોય તો અમે સાવ નોમિનલ ચાર્જમાં રાંદલમાના લોટા ને બધું તેરતા હોય. દાખલા તરીકે 2 માતાજીના લોટા હોય તો અમે 3500 રૂપિયા લેતા હોય. સત્યનારાયણની કથા હોય, ગાયત્રી યજ્ઞ હોય તો 5000 માં એ લોકોનું બધું થઈ જાય અને તમે ઘરે તેડ્યા હોય ને એટલો આનંદ તમને આવે એ રીતે. અને આ બધા જ બહેનો કામ કરે, જમવાનું પીરસવાનું થી માંડીને આખી વંડી સાફ કરવી આ બહેનો જ બધું કરે છે. એટલે પોતાનું ઘર સાચવતા અમુક બહેનો છે, આ સોનલબેન છે અમારા, તો એ છાસના મસાલા ને એવું બધું બનાવે છે અને એના મસાલા લંડન
ટ્રસ્ટમાં જાય છે. Okay. તમારી બાજુમાં વનિતાબેન ઊભા છે તો ઈ પણ જોબ કરે છે, ટ્રસ્ટનું ને એવી રીતે કાર્ય કરે છે. બાજુમાં શાંતિ મામી છે, રીટાબેન છે, રેખાબેન છે, પુષ્પાબેન, બધા જ બહેનો પોતાનું ઘર સાચવી કઈ ને કઈ પ્રવૃત્તિ કરી અને પછી સમાજ માટે ને નાત માટે કામ કરે છે એમ. એટલે અમારા માટે ગૌરવની વાત છે કે એકલો ગ્રુપ કઈ ના કરી શકે, પણ બહેનોનું જો સાથ સહકાર હોય. આ બાજુ નૈનાબેન છે, કીર્તિબેન પુરોહિત છે, જે અત્યારે પેલા CWC ના સભ્ય રહી ચૂક્યા છે. શારદાબેન છે, જે આ બેન પણ પાયોનિયર ગ્રુપ છે તો એમાં પણ એ પોતે ઉપપ્રમુખ છે. અને ગીતાબેન છે, પછી આ બાજુ ઉષાબેન છે, તો ઉષાબેનના હસબન્ડ છે રાજેશભાઈ મોઢા. તો ઈ જ અમારું માતાજીનું કામ હોય તો ઈ લોકો અમને વિના મૂલ્યે બધી સેવા ને બધું કરવા લાગે. એટલે બધાનો સાથ સહકાર હોય ને ત્યારે સફળ કાર્યક્રમો બધા થાય છે એમ. પણ આ કરવું એ કઈ હેલું નથી. પછી નાના બાળકોની મેં જોયું તું, તમે નાસ્તો દ્યો, એને અમે જમાડીએ. હા, તમને વિડીયો મોકલા હતા એટલે મેં જોયા હતા. જન્મદિવસ હોય, કોઈના સારા નરસા પ્રસંગ હોય તો પણ અમારું ગ્રુપ એની અંદર બધું જ કરી આપે. જમણવારથી માંડી કે કઈ એવા કોઈના કોઈ ગુજરી ગયું હોય ને કોઈની પાછળ ખવડાવ તોય પણ અમારું ગ્રુપ બધા પ્રકારના સેવા કાર્ય કરે છે. પણ આ જો બર્થડે ઉજવીએ તો હોટલોમાં ઉજવીએ 5-10,000 20,000 રૂપિયા બગાડે ને આવીએ. ત્યાં હોય કામ કે કોઈને ખાવાનું હોય તો આપણે તો ઘેરી ખાઈ શકીએ. શાકનો રોટલો ખાય તો ઈ હે ને બીજું ખાઈએ તો ઈ હે. તો આ 5 પૈસા દીધું તો દાન થાય. આપણી સારું લાગે ને તમને સારું લાગે. નાના બાળકો જે બિસાડા ખાય ઈ કેટલા આશીર્વાદ દે. ચંપલ વિતરણ, કપડા વિતરણ, ધાબળા વિતરણ, બધું તો ઈ વિતરણ કર્યું. છત્રીનું વિતરણ થી માંડીને બધું છે. પણ ઈ વિતરણ કરવું પણ સારું છે ને. એની વસ્તુ કાયમ આવે. આપડી તો રૂપિયા ઉડાડવાના જ છે બધી જગ્યાએ. હાયતમ આઠમનો વેરો આજે હમણાં જ ગયો, એમાં ઉડવાના જ છે. આ તો વેરો નો થયો. નીચાણવાળા વરસાદ પાણી ભરાણો તો બેને એટલા બધા જગ્યાએ બધા ખાવા પીવાની વસ્તુ પહોંચાડી, દૂધની થેલીઓ પહોંચાડી, બધાને બધો પ્રોજેક્ટ. વરસતા વરસાદમાં આટલા પગ સુધી પાણી અમે બધાએ સેવા બહુ જ કરી. યાર નિમિષાબેન નો બહુ જ ખૂબ જ સારો છે. પણ તમે બધા નિમિષાબેન તો જો કે કરે જ છે, પણ તમે એટલા બધા સપોર્ટ કરો તાર મારા ગ્રુપ વગર હું કઈ નથી. બધા આજે એક ફોન કર્યો તો બધા બહેનો આવી ગયા. નહીં ત્યારે મેળો હતો તો બહેનો મેળામાં ન જાય, પણ એક અમે ફોન કરીએ તો કામ માટે આવી જાય. મેળો તો પછી થાય. આ તો સારું ને, આ તો સેવાનું કામ હે. મેળા માટે કામ રોકડે આવતા અમે છે ને બહાર ન નીકળતા. એટલે બધાને પિકનિક માં લઈ જઈએ ફરવા. અમે 55 વૃદ્ધો ને તો હરિદ્વાર યાત્રા કરવા લઈ ગયા હતા. બહુ સારું. બધાને નવડાવવા, સામાન ઉપાડવું, બધું. તોય પણ મારા જેવું કઈ કામ હોય તો ચોક્કસ તમે આવ્યા છે. અમારે રાણીબેન પોરબંદર નું ગૌરવ છે અને અમારું બધું જ ગ્રુપ તમારી સાથે છે. તમે કહેશો એટલે અમે તમારી સાથે ઉભા રહેશું. મારા જેવું કાંઈ પણ કામ હોય, ક્યાંય પણ જવું હોય તો મને ચોક્કસ કહેવાનું, એક ફોન કરવાનો. ચોક્કસ ગમે કામકાજ હોય તો કહેવાનું. અને હવે આપણે બધા રાણીબેન ની સ્ટાઇલમાં જે ઈ બોલે છે એ આપણે બધા બોલીએ. બરાબર ને? બરાબર ને? જય શ્રી કૃષ્ણ, જય વજરાજ કી હે બધાઈને. બધા એકવાર બોલો. જય વજરાજ. ઘણા છોકરા છે ને અમારે આ છે ને બેન છે કાજલ કુસાડી, એન છોકરા ઓળખે ને કે સીતારામ જય વજરાજ કી હે બધાની મજામાં ગઈ કે મારી એનો લે આ બોલા ને એટલું સ્પીડ માંથી બધા. તમે એટલું સરસ બોલો છો ને. નાનકડી ઢીંગલી જેવી છોકરી છે તો આપણે ઈચ્છીએ કે એ ખૂબ આગળ આવે ને આપણે જેટલા બેનો ફેસબુક માં છે એમને લાઈક કરીએ. બરાબર ને? એટલે એને આગળ વધારીએ. તમે પણ મને બોલાવ્યા એટલે મને બહુ મજા આવી અહીંયા આવીને. તમારે મારું કઈ પણ કામ હોય ગમે તે ફોન કરવાનો. મારે કઈ કામ હોય તો પણ હું તમને ચોક્કસ અમને કહેજો. માતાજી ભેગા આવ્યા હિન્દી હારું ને. માતાજી તો આજે આશાપુરામાં મંગળવાર છે ને માતાજી પ્રસાદી નાના. હા, મંગળવાર આપણે ઘણા માતાજી ના હોય. હારું મને દીધું એના માટે થેન્ક યુ. હા તો બોલો ગાયત્રી માતા કી જય. ગાયત્રી માતા કી જય. ભાઈ હે ને અમારા સબસ્ક્રાઈબર છે ને હમણાં અમને એઠા ભેગા થયા હતી કે મારી છોકરીને બોલાવે ને કે લક્ષ્મી ભાઈ સારું લક્ષ્મી કેડા ભેગવા હોય. છોકરી આવી ને છોકરી કે મસ્તીની ક્યુટ ક્યુટ હેર ઉપાડી. બેનના વિડીયો હું જોઉં જ છું કાયમ અમારે. એટલે મેં એવું વિચાર્યું છે કે બેનના હસ્તક મેં કીધું જો મારી છોકરીને આશીર્વાદ મળી જાય ને તો એમ કે સારું એમ. ના ના ભાઈ કે બેન એટલું સારું કામ કરે છે. હા, તમે સપોર્ટ કરો એના માટે થેન્ક યુ ભાઈ. સપોર્ટ કરો એ કઈ થોડી હેલી વાત છે. હા બેન. જો કેટલી મસ્તીની હે. સારું ભગવાન મોટી થઈને કે હોશિયાર બને. હું આશીર્વાદ એવા આપા. કે મસ્તીની હે. બગા હાલીએ જો નીંદરમાં હે, અડધી નીંદરમાં હે.
જોતા પક્ષી કેવા હા પક્ષી તો વિદેશી હોય કે કાં કંઈ ખબર નથી પડતી પક્ષી છે દુનિયાના એ રાઈતી આવે કાં ખાવા આવતા હોય એમાં જીવ જંતુ ચડતી હોય ને તે ત્યાં જ ઊભે ને ખાય ને અમે હે ને એ હોસ્પિટલથી ઘેર જઈએ આગળ ઘેર છે ને પછી કંઈક ખાઈએ પીએ ખાવાનું એ છે તમારે બાકી હે મોડું થયું ગામમાં અમારે બીજું પણ કામ હતું જોઈ ખોડિયારમાં જોઈ પક્ષી બધી જગ્યાએ હોય સેટ લગણ હોય પક્ષી બધી જગ્યાએ બેઠા જ હોય. અમે હે ને આગળ ઘેર પોગે રહ્યા એમાં એવું છે વ્લોગ થોડોક કન્ટિન્યુ નથી કર્યો ગામમાં થોડુંક કામ હતું ને એ બધું વ્લોગમાં નથી આવ્યું એટલે થોડુંક તમને જે બતાવ્યું એ આવ્યું બધું આપણી સેવાનું છે ને બધું દવાખાનાનું ત્યાં પછી અમે ઘેર પૂગ્યા થોડુંક કામ બતાવે ને તે હાંજ થઈ ગઈ રાતના 8 વાગે ગયા હટાણે ને જો એવું આગળ ખાવા બેહવું તો કે વ્યારા કરવાના હે વ્યારા હા બપોરાની વ્યારા કરવાના અટાણ તો વ્યારા જોઈ ને રાણીની જો હાથમાં મેં કાં લીધું તમે કહેતા કાં હશે રાણીને આ ગિફ્ટમાં આપ્યું તે અમે ત્યાં દવાખાને ગયા ને ત્યાં આ જીવન ક્ષેત્રનું કરે ને બાયુ એ મને ગિફ્ટ આપ્યું જો કેવું મસ્તીનું હે માતાજી મારા ભેગા આવ્યા જો આજ ખેર હતા લક્ષ્મી માતાજી જ કહેવાય ને જો નામ લખ્યું છે શ્રી વેદ માતા મહિલા પાંખ પોરબંદર હા શ્રી વેદ માતા કહેવાય મણી હે ને માતાજી ભેગી આવી સારું કહેવાય એટલું ને તો પછી ને મણી ને જ્યારે હમ ખાઈ એવી ખુશી થઈ ને એવી ખરેખર મજા એને આવી આપણી સેવાનું કામ કરવું જ જોઈએ ભલે ગમે ના સેટું જવું પડે હા પણ અનિલ ને જો કે અમારું એક જ ધ્યેય છે ગમે ના સેવાનું કામ થતું હોય ને આપણે એને પ્રેમથી બોલાવીએ ને ગમે ને કે તમે આવો અમારું ના નહીં હોય એના માટે કદાચ રાજકોટ સુધી બોલાવીએ તો અમે જાય હા અમે ગમે ને જાય સેવાના કામ માટે સેવાનું કામ હે તો હા બાકી નહીં બાકી સેવાના કામ માટે અમે હાજર હે આવી ગમે રીતના સેવાનું કામ કોઈને હા જે અમારા હસ્તે કરાવવા માંગતા હોય હા એવી રીતે હા બાકી એક ભાઈ હતા ને આને ખબર છે ને એ કે તમારી અમારે મારી છોકરીને આશીર્વાદ દો ને એટલે આમ પાછા ઉપર ગાતા છોકરી પણ બહુ મસ્તીની હતી આગળ ભાઈનો સ્વભાવ પણ બહુ સારો હતો ત્યાં તા જે એવી હતી એ ભાઈ નો ખબર હોય ને કે ઉપર જેવી કી ભાઈ બિસાડા હેઠે બેઠા હતા ભાઈ પણ બહુ સારા હતા ને મારા ભાઈ ગયા ન્યાય સેલ્ફી પાડી એક કમેન્ટ હતી મને કાલે કે આપણે તમે કે અનિલભાઈ કે બેંકમાં જોબ કરતા હોય કે આ ભાષા ન બોલતા હોય કે તો આ ભાષા ન બોલતા હોય તો ભાષા બોલતા જ હોય એવું કંઈ ને હું ખુદ હે ને માતૃભાષા હે ને અમારી આપણી મેરની જ્ઞાતિની ભાષા મુકાવી તાણી હું ચોખ્ખી ભાષા જ બોલતો શુદ્ધ જ બોલતો પણ હજે બોલા એવું કંઈ નથી બોલતો કસ્ટમર સામે જીને સમજ આપણી ભાષા એને સામે બોલવું પડે તો શુદ્ધ ભાષા બોલા ને ઘરમાં કામ આપણી માતૃભાષા ન બોલે હગીએ એનાથી કામ એ સાબિત થઈ જાય કે હું બેંકમાં કામ નથી કરતો એવું કાં લખ્યું એવું કયો તો મને તમે એકવાર એટલે અમે શુદ્ધ ભાષા બોલે હગીએ એવું કંઈ નથી બધું કરે હગીએ ઇંગ્લિશ બોલે હગીએ હિન્દી બોલે હગીએ એવું કંઈ નથી પણ આપણી માતૃભાષા આપણી ન મૂકવી જોઈએ જો ખાસ કરીને આપણી હે ને માતૃભાષા આપણે બોલવી જ જોઈએ આગળ અનિલે કીધું એ જ કે અમે ઘેર પૂગે એવા માતાજીનો ફોટો મને ગિફ્ટમાં આવ્યો તે હું આગળ હે ને મંદિરમાં મૂકી દે અને બીજા નંબરમાં ત્યાં જઈને મને બહુ ખુશી થઈ નાના નાના છોકરા આવતા બહુ મસ્તીના કીટ હતા એટલે મને દવાખાને મજા આવી પછી ત્યાંથી અમારા ગામમાં કામ હતું એ પતાવા ગા ને જો આગળ ઘેર પૂગ્યા ને વ્યારા કરવા બે હું એવું કંઈ નથી કે શુદ્ધ ભાષા ન બોલે શુદ્ધ ભાષા હું પણ બોલે હવે પણ કે હું વિડીયામાં ઈ હાટું નથી બોલતી કે આપણી મેર જ્ઞાતિ આપણી ભાષા એ આપણું ઘરનું છે આપણી ભાષા એ આપણું ઘરનું છે ને બીજા નંબરમાં આપણો પહેરવેશ એ મેં ઘણા વિડીયામાં તમને બધાને સમજાવ્યા એ આપણી સંસ્કૃતિ છે તો ભાઈ એવી કમેન્ટો કામ કરવા કરો એ આપણી ભાષા લીધે આપણે ઓળખાય મારે ફેમસ થવું ને હું થાય કે ન થાય એ મારે કંઈ મારા ભગવાનની દાદાની દયા હોય ને તો કદાચ નહીં થાય તો નાના પડી રહી બાકી હું મૂકીશ નહીં ને બીજા નંબરમાં હું જેટલી આગળ છે ને જે કંઈ આગળ છે ને એ દાદાને લીધે ને મારી ભાષાને લીધે આગળ છે એટલે મહેરબાની કરે માતાજીને નીચે ઉતારવા વાળા પાડવા વાળા વ્યક્તિ ખાસ કરીને સમજે જજો હા રહેવા દીજો તમે કમેન્ટો તમે એક કમેન્ટ ખરાબ કર્યો નેગેટિવ કર્યો તો એને સામે 5 કમેન્ટ હારી હોય એક અમે હે ને પછી કમેન્ટનો વિડીયો બનાવી હું જેટલી કમેન્ટ તમે કર્યો ને એનો વિડીયોમાં અમે સ્ક્રીનશોટ રાખ્યું છે હા અમે સ્ક્રીનશોટ રાખ્યું બધી કમેન્ટ કમેન્ટ અમે લાઈવમાં તમને વાસ્તે થોડોક ટાઈમમાં જ અમે બનાવી હા પણ અમારા પાસે ટાઈમ છે તમે ખરાબ કમેન્ટ તો ખરાબ જ દર્શાવી હું સારી હે તો સારી દર્શાવી અમારે હમણાં થોડોક ટાઈમમાં જ વિડીયો બનાવી રિવીલ કર્યું અમારે હમણાં થોડોક ટાઈમમાં જ બનાવો તો વિડીયો પણ અમને ટાઈમ નથી જડતો હમણાં મેં 1-2 બ્લોગમાં પહેલા મેં અનિલ બે કીધું હતું મેં અનિલ કે અમે બનાવ્યું કમેન્ટનો વિડીયો પણ ટાઈમ નથી મળતો એ પાકું ચોક્કસ છે એ તો બનાવ્યું છે હમણાં જ અઠવાડિયા 15 દીમાં બનાવે ને હમણાં તમે બધાયને દેખાડ્યું ડિસ્પ્લેમાં જ કમેન્ટોના ફોટા આવી એટલે તમે પણ વાસે હગો જે મારું સારું કરવા ઈચ્છે એ પણ વાસે હગે ને જે મારું ખરાબ કરવા ઈચ્છે એ પણ વાસે હગે એટલે ખબર પડે ને બધાયની એટલે હે ને 10-15 ને હું એક વાત તમને પૂછવા માંગા કે અટાણ સુધી અમે જે વિડીયા બનાવીએ એ ફન માટે બનાવીએ તમારા મજા માટે બનાવીએ એન્જોય માટે બનાવીએ
ને એમાં રાણીએ કંઈ કોઈ વ્યક્તિનું ખરાબ કર્યું, ખરાબ ઇસ્યુ કંઈ જે કરીએ એ સારું જ કરીએ ને કાંઈ સેવાનું કામ કરવા ગયો ને આમાં મદદ કરવા ગયા તો ખરેખર સપોર્ટ કરવાના બદલે તમે એ પાછા અમારા ઉપર જ અહીં કરો, અહીં ઉડો ને એ વસ્તુ એક ખરાબ કહેવાય ને. બરોબર ને? હે જ ને, સાચી વાત છે. ભગવાન જોવે તો આપણે બીજા કોઈ જોવાનું નથી આવતું. ભગવાન તો આપણે હા, એટલે આપણે સબસ્ક્રાઈબર જોઈએ બધા, એવું નથી કે નથી જોતા, જોઈએ એ વાત નથી, તો પછી મેન ભગવાનની વાત હોય. બીજું કામ કરવું કમેન્ટ થી થાકે ગઈ એટલે અમુક 2-3 વ્યક્તિને લીધે બધું ઓલું થાય, પણ અમે કઈ કહેતાય ને, તમને ઈચ્છા આવે એવી તમે કમેન્ટ કરે શકો, અમને કઈ પ્રોબ્લેમ નથી. તમે કમેન્ટ માટે છૂટ જ છે, કરો. એથી અમે કમેન્ટનો વિડીયો બનાવ્યો, હા, એટલે બધા પબ્લિક જાણે શકે ને કે કોણ કેવી કમેન્ટ કરે એ. હા, હે કમેન્ટો તો વાંચતા જ હોય, તો કમેન્ટોમાં એકબીજાને ઓલું ન કરે શકતા હોય, તો વાસે તો આ જોવે તો હગે ને જોવે કમેન્ટ લાઈવ જોવે હગે તો ખબર પડે ને કયું માણસ કયું કમેન્ટ કરે. હા, અમે નામ સહિત દીધું કમેન્ટ નો બધું વિડીયો. ચોક્કસ